તરત હસવાનો સમય પાછો આપ કે રમકડાનો સમય પાછો આપ. તરત હસવાનો સમય પાછો આપ કે રમકડાનો સમય પાછો આપ. આ સજાવટ સભર દિવાલો પર લીટા કરવાનો સમય પાછો આપ. નાના બાળકો કે જે હાથી ચોક આવે તો ઘરની દિવાલો પર તરત જ આમ ચોકથી લીટોડા અને બીટોડા બધું કરવા માંડે ને. દરેકે દરેક ઘરમાં એક પતિ અને પત્ની બેમાંથી એક હિટલર હોય છે. જો આંટી કે હું નહીં પૂછું તમારા ઘરે કોણ છે. એટલે નાનું બાળક જ્યારે લખતું થાય કે એના હાથમાં પેન પેન્સિલ કે કંઈ પણ આવી જાય તો એને જ્યાં કોઈ જગ્યા દેખાશે ત્યાં એ લીટોડા કરવા જ માંડશે. યસ ઓર નો? તો એ લીટોડા કરે તો એને કરવા દો, ચોક્કસ કરવા દો, કારણ કે એ લીટોડા નહીં કરે તો કોણ કરશે? બરાબર? કારણ કે એના જેવું કોઈ ઇન્ટિરિયર નથી, મને એવું લાગે છે. બાકી બહુ બધા પુરુષોને આદત, આ શું આ ટુવાલ અહીંયા પડ્યો છે, બહારથી આવે એટલે સીધું આ ચાદરે વાળી નથી, આ શું બધું ઢગલા કર્યા છે, બધું વ્યવસ્થિત કેમ નથી. મોટાભાગના પુરુષોને, ઘણા બધા પુરુષોને આવી કચકચિયણ ટેવ હોય છે. એટલે બિચારી ભાભી, મારી બેન બધી હાફી ફાફી થઈ જાય ને બધું સરખું કરવા માંડે. ઘર ચોખ્ખું જોઈએ, ચણક જોઈએ, આમ તેમ. પણ હું એમ કહું કે બધું ચોખ્ખું ચણક એકદમ એક્યુરેટ એની જગ્યાએ પડ્યું હોય ને એને તો મ્યુઝિયમ કહેવાય. ઘર તો છે ને આવું વિખેરેલું હોય એ જ ઘર હોય. થોડું આડું હોય તો જ એને ઘર કહેવાય. બરાબર કે નહીં? હા કે ના?